સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. આજે 2 ઓક્ટોબર છે, વિજયાદશમી છે અને આપણે રોજના અનુક્રમમાં શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તો ચલાવીશું જ, પણ એ સાથે થોડીક વિજયાદશમીની વાત કરી દઈએ કે ભાઈ વિજયાદશમીને દિવસે બહુ મોટી ઘટના ઘટી હતી. આપણે બધા ભારતીય છે અને આજને દિવસે જ ભગવાન રામચંદ્રજીએ રાવણને મારેલો એવું બધા કહે છે, એટલે આપણે ત્યાં આજે રાવણને મારે છે. હવે એ તો બધી વાત કંઈ બહુ ઠીક છે કે ભાઈ રાવણને મારેલો કે એ વાત તો હવે છે ને, આપણે રાવણને મારીએ છીએ કે બાળીએ છીએ અત્યાર સુધી, પણ મુખ્ય વાત એમાં એ સમજવાની છે કે આપણી અંદર એ રાવણ રહેલો છે. આ વ્યક્તિની અંદર જ, દરેક વ્યક્તિની અંદર જ રાવણ રહેલો છે. કેવી રીતે રહેલો છે? તો આપણી અંદર જ્યારે પણ કામ, ક્રોધ, લોભ આદિ જ્યારે ઊભા થાય શત્રુઓ, અને જે આપણે ન કરવાનું કરાવે તે બધા રાવણ છે. બસ એ રાવણને મારવાનો છે, સમજો. રોજ રોજ સત્સંગ કરવો કે રોજ રોજ ભક્તિ કરવી, તો એનું સૌથી મોટું અનુસંધાન આ જ રાખવાનું છે કે કામ, ક્રોધ, લોભરૂપી જે આપણે અંદર રહેલા અંતરના અસુરો છે એને હણવાના છે. પ્રહલાદજીની સ્તુતિની જેમ ભાગવતમાં પ્રહલાદજીએ શું સ્તુતિ કરી? ભગવાન પ્રસન્ન થયા તો એમણે ભગવાનને કહ્યું કે તમે મારા દેહનું રક્ષણ જે આ મારા પિતાશ્રી થકી કર્યું, વાસ્તવિકતામાં હું મારી સાચી રક્ષા એને સમજતો નથી. બોલો, કેટલી બધી વખત ભગવાને રક્ષા કરીને પ્રહલાદજી એવું કહે. કોઈ બીજો હોય તો કહે કે હાલો કેટલો બધો નગુનો છે એવું કહે ને, ભગવાન તો પણ શાંતિથી સાંભળતા હતા. પણ કેટલું નાનું બાળક, પણ એની સમજણ જો. કોઈ કહે કે આટલી નાની ઉંમરમાં પ્રહલાદજીને ભગવાન મળી ગયા, પણ હવે એટલી નાની ઉંમરમાં તને ક ને ખ નથી આવડતો, એ ઉંમરમાં એની સ્તુતિ સાંભળ ખાલી તું ભાગવતજીમાં, તો પછી એને ભગવાન મળે ને. એના લક્ષણ એવા હતા એટલે નારદજી એને મળેલા. આપણા લક્ષણ એવા નથી એટલે આ ઉંમરે પણ આપણે નારદજી મળતા નથી કે ભગવાન મળતા નથી, સમજો. એમણે સ્તુતિમાં શું કહ્યું? બળવાન એવી જે આ ઇન્દ્રિયો રૂપ શત્રુઓનો સમૂહ જે છે એના થકી જ્યારે તમે મારી રક્ષા કરશો ત્યારે હું એને મારી સાચી રક્ષા માનીશ. બોલો, આવા ટેણીયા બાળકે પ્રહલાદજીએ આવું માંગ્યું કોની પાસે? આવા મોટા ભગવાન પાસે, જેના ઇન્દ્રિયોના કૂપણ ફૂટ્યા પણ નહીં હશે એ ઉંમરમાં, તો પણ એમને એટલું જ્ઞાન હતું. બરાબર? એટલે શાસ્ત્રોમાં જ્યારે પણ સ્તુતિ પ્રકરણ આવે ને તો ઘણા લોકો ભગાવી દે એને કે સ્તુતિ આવે, સ્તુતિ આવે. અરે સ્તુતિ પ્રકરણ કોઈ દિવસ ભગાવવાનું નહીં. સ્તુતિ પ્રકરણમાં બહુ મોટું તત્વજ્ઞાન હોય, બહુ મોટા સંદેશાઓ હોય જે આપણે બહુ કામના હોય. સ્તુતિ શું છે? તો ભગવાનની સ્તુતિ છે, તો એના દ્વારા આપણે ઘણું બધું શીખવાનું હોય. સ્તુતિ પ્રકરણની અંદર ઘણી વખત પ્રાર્થનાના પ્રકરણ પણ આવે. આ ભગવાનને કરેલી પ્રાર્થના છે કે ભાઈ મારી રક્ષા તમે આ કામ, ક્રોધ, લોભરૂપી મોટા મોટા શત્રુઓથી કરજો. તો આવા જ્યારે મોટા દિવસ હોય, દશેરા જેવા, વિજયાદશમી જેવા, કે હવે પછી દિવાળી આવશે, નવું વર્ષ આવશે, તો આ મોટા દિવસોએ ભગવાનને આપણે માંગવાનું. મહારાજે તો ઇનડાયરેક્ટલી વચનામૃતમાં કહ્યું જ છે કે વણિક હોય તે વર્ષો વર્ષ જેમ પેલો હિસાબ કરતો હોય, રાખતો હોય અને એનું ચૂકવણું કર્યા કરે, એટલે એનું દેણું જે હોય તે વધે નહીં. લેણું દેણું જે હોય તે બધું એને સમેટી નાખે. એમ આપણે પણ આપણી વાસનાનો હિસાબ રાખવાનો જ કે જે દિવસથી સત્સંગમાં આવ્યો તે દિવસથી જગતની વાસના કેટલી છે અને ભગવાનની વાસના કેટલી છે. સત્સંગમાં આવ્યા પછી જગતની વાસના વધી કે ઘટી? પેલો કોઈ કહે કે એ તો મંદિરમાં આવે તો ઘટે જ ને, એમ કે જગતની વાસના. ખોટી વાત છે, વધે પણ ખરી. ગલીમાં એને કોઈ પૂછતો નહીં હોય, ફળિયામાં કોઈ પૂછતો નહીં હોય ને અહીંયા આવીને 2 માણસ એને પૂછતા થઈ જાય જય સ્વામિનારાયણ કરતા, તો એને વધારે લોકો પૂછે એવી આશા જાગે. તો અહીંયા આવીને વાસના વધારીને એણે. ગલીમાં તો કોઈ પૂછતું નહીં હતું તો એને પણ કંઈ પડેલી નહીં હતી, પણ અહીંયા આવીને 4 માણસ જય સ્વામિનારાયણ કરતા થયા એટલે ભાઈને માનનું અંકુર ફૂટ્યું અંદરથી. એટલે ભાઈ એને એમ થાય કે આ 4 ના 40 કેવી રીતે થાય? બરાબર? મને આવીને ઘણા લોકો કહી જાય ને કે અમને કોઈ પ્રેમથી જય સ્વામિનારાયણ કહે ને તો અમે બહુ ખુશ થઈ જાય. અમને કોઈ બોલાવે, પૂછે, બહુ ખુશ થઈ જાય કે તમે 3 ભાઈ એવી રીતે બોલાવતા નથી એમ કંઈ સામેથી. પાછા કંઈ પણ પેલા બીજા ભાઈ છે તો આવી રીતે બોલાવે છે એટલે અમને બહુ ગમે. મેં કહું તું ગમાડવા માટે મંદિર આવે છે? તને કોઈ કેમ છે કેમ નહીં પૂછે એના માટે તું મંદિર આવે? તું મંદિરે શું કામ આવે છે? આત્મકલ્યાણ માટે આવે છે ને ભાઈ. જય સ્વામિનારાયણ કરવાનો રિવાજ ભગવાન એટલે રાખેલો જ અંતર્યામી પણ રહેલા ભગવાનને જય સ્વામિનારાયણ કરવાના, નહીં કે આપણા માનના પોષણ માટે. કે દરેક જીવમાં ભગવાન રહેલા છે તો એ ભગવાનને નમસ્કાર કરવાના છે, એને જય સ્વામિનારાયણ કરવાના જ ને. બીજું આત્મીયતાનો ભાવ આવે. રોજ જય સ્વામિનારાયણ કરે તો કોઈનો અવગુણ નહીં આવે.
આપણે હાલ ઉલટું કામ કરીએ, પેલો જય સ્વામિનારાયણ કોઈ કરીએ એટલે આપણે એટલા માનમાં આવી જઈએ, એટલા ખુશ થઈ જઈએ કે 4 કરે તો 40 કેવી રીતે કરે, એના માટે કંઈક કરવું. સમજો? એટલે ભગવાન કે એ પ્રમાણે કે ભાઈ એ મૂળજી બ્રહ્મચારી જેવી સેવા કરે તે અમને ગમે. કેમ? કારણ કે એમની સેવાને વિશે એમ કંઈ માનનો ભાગ નથી. પણ પેલો તો એમ કે ભગવાનની સેવા કરે એમાં પણ એને બહુ મોટું માન હોય કે લોકો મને જાણે અને લોકો મને ઓળખે કે હું આ સેવા કરું છું. બરાબર? પેલો નવી પ્રોડક્ટ લોન્ચ કરે કે નવી પિક્ચર લોન્ચ કરે તો એની પેલી સોશિયલ મીડિયા પર ને બધે એડવર્ટાઇઝ કરતો એવી રીતે પેલો ભજનનું ને એની સેવાની એડવર્ટાઇઝ કરે કે લોકો મને એવી રીતે ઓળખે. તો મંદિર આવીને વાસના વધારી ના હતો, બાકી એને ફળિયામાં કોઈ પડ્ડું બી નહીં ઓળખતો હતું. સમજો? એટલે ભગવાને કહ્યું સત્સંગમાં આવ્યા મોર જગતની વાસના વધી કે ઘટી. અહીંયા આવીને પણ વાસના વધી શકે છે, એવું નહીં કે ઘટી શકે. અહીંયા આવીને 2 માણસ એવું કહે કે બહુ સેવા કરે બહુ સેવા કરે તો પેલો તો સીધો ચડી પડે, ઝાડ પર ચડી જાય. બરાબર? એટલે અહીંયા આવીને પણ સત્સંગ કરવાનો છે, ભજન કરવાની છે, સેવા કરવાની છે, પણ દરેક જગ્યા પર સમજણ રાખવાની છે. સમજો? અને એ સમજણ કેવી રીતે આવે? તો સત્સંગે કરીને જ સમજણ આવશે. સત્સંગ એક એવી વસ્તુ છે કે જે આપણા દરેક અવગુણોને પહેલાં ઓળખાવે છે ને પછી ટાળે છે. સમજો? અને દરેક જગ્યા પરથી જ્યાંથી જે મળે તે લઈ લેવાનું, ડિપાર્ટમેન્ટલ સ્ટોરની જેમ. એવું નહીં કે તારી પાસે મારે શું લેવાનું જ્ઞાન, એવી તુમાખી નહીં રાખવાની કે મારે તારી પાસે જ્ઞાન લઈને શું ફાયદો. સમજો? એવા લોકોનું જ પતન થાય છે. મેં જોયું છે કે જે એવું કહીને મારે આ ભાઈ પાસે શું જ્ઞાન લેવાની જરૂર છે, તો હમણાં તો સત્સંગમાં આવે છે. ના, એવું નથી. ઘણી વખત જે નવો આવેલો હોય એ એવી બાબત તમને કોઈ શીખવાડી જશે કે જે બાબત પર તમારું ધ્યાન જ નહીં ગયું હોય. તમે એને બહુ નાની બાબત સમજતા હો, પણ એનું ધ્યાન ગયું હોય તો એ બાબત પર એ જે પ્રકાશ ફેંકશે તો એનાથી તમને બહુ ફાયદો થશે. પણ તમારે એના માટે એવા આંખ ને કાન ખુલ્લા તો રાખવા પડે ને. પછી તમે કહો કે એની બાબત પર કોઈને તુચ્છ નહીં સમજવાનો. સમજો? મંદિરમાં આવનારો કે બીજો કોઈ પણ એવો વ્યક્તિ કોઈ તુચ્છ નથી. બધા પોતપોતાના હિસાબે પોતાનું કામ કરે છે, પણ આપણે એને તુચ્છતાના ધોરણ પર તોલીએ છીએ. એટલે આપણે એનામાં કોઈ સારો ગુણ દેખાતો નથી. કોઈ તુચ્છ નથી. જે કામ એ કરી શકે છે તે આપણે નહીં કરી શકતા, જે આપણે કરી શકે છે તે એ નહીં કરી શકતો. એટલે એને એવું નહીં માનવું કે તુચ્છ છે. બધાના પોતપોતાના પૂર્વજન્મના કર્મ છે એ પ્રમાણે નિયતિ બનેલી છે ને એ પ્રમાણે એનું કામ કરે છે. એટલે આ બધી ઘણી બધી બાબતો છે. સંકીર્ણતાના વિચાર છોડવા પડે પહેલાં કે ભાઈ મને જ બધું આવડે છે, કે મારે કોઈને ઝૂકવાનું નહીં, કે મારે આમને તેમને. સંકીર્ણતાના વિચાર છોડી દઉં. સામેવાળા વ્યક્તિને અરે બંડિયાઓ પાસે કંઈ નથી, પણ ખાલી વ્યવહાર એ લોકોનો સારો છે, એમાં એ લોકો આખી દુનિયામાં એવી રીતે ઓળખાતું થઈ ગયું કે ભાઈ આ સ્વામીના નામથી આખો સ્વામિનારાયણ સંપ્રદાય ઓળખાઈ જાય. હકીકતમાં એ સ્વામીને કોઈ લેવા દેવા જ નથી સંપ્રદાય જોડે. ઓરિજિનલ જે આપણા આચાર્ય મહારાજ જે ગુરુ પરંપરાગત રીતે સંપ્રદાયના જે કોઈ એમ કહે કે આચાર્ય મહારાજ આપણા જે બંને દેશની ગાદીના જેને સંપ્રદાયના વડા કહી શકાય કે કહેવાય જ છે આપણા સંપ્રદાયમાં, તો સમજો એને બહારના લોકો વડા નથી માનતા અને પેલા કોઈ બીજા બાપુને ને બીજાને કોઈને માને છે. ચાલો બોલો કેમ? વ્યવહાર સારો છે એ લોકોનો. સમજો? મેનેજમેન્ટ બહુ સારું છે, વ્યવહાર બહુ સારો છે. બરાબર? દેશના હોમ મિનિસ્ટર એવું બોલતા હોય કે મેનેજમેન્ટના પાઠ તમારે શીખવા હોય તો અહીંયા આવીને શીખવા જેવા જ, અમે પણ શીખીએ છીએ. એની જગ્યા પર જઈને દેશનો હોમ મિનિસ્ટર બોલતો હોય. હવે હાવ ખોટું છે આપણે ખબર છે, તો પણ દેશના હોમ મિનિસ્ટરે એની નોંધ લેવી પડે છે. એટલે એનામાં એવું કંઈક તો એ મૂક્યું ને, એટલે એનો શું વિનમ્રતા. સમજો? વિનમ્રતા કેવી? એનું હાવ ખોટું છે તો પણ એની રજૂઆત જે છે, વ્યવહાર જે છે તેમાં વિનમ્ર ભાવ છે એટલે લોકોને ગમે છે. પેલા જેવું કે એને ખબર છે કે માન નહીં રાખવાનું તો પણ પેલો માનથી બોલાવે તે ગમે છે ને. આપણા મંદિરમાં પણ એ જ થિયરી તો આપણને લાગે છે. તો પછી આપણે તો સાચા છે, તો આપણે એવા છાપતા બનીને શું ફાયદો? કે એમ અટંગને અટંગ રહીને શું ફાયદો? ભાઈ સ્વામિનારાયણ ભગવાન કોણ છે, શું છે, કોઈ પૂછે, કોઈ પ્રસાદીના સ્થાન પૂછે તો ખબર હોય એટલો વ્યવસ્થિત જવાબ આપો ને એને. તમારી ઇમ્પ્રેશન એ તમારા ભગવાનની ઇમ્પ્રેશન દઈ જશે પછી. સમજો? કેમ? 4 માણસ આપણાવાળા કોઈ વ્યક્તિ જોડે ખરાબ રીતે વર્તણૂકથી વાત કરે, પેલાને એમ કે બધા સ્વામિનારાયણવાળા અવાજ છે, પેલો તો એવું માની બેસે. બરાબર?
અંદર શું છે એ તો કોઈ જોવા આવતું નથી. સમજો. એટલે વર્તણૂક જે છે એ વર્તણૂક એકદમ કેવી રાખવાની, ક્રિસ્ટલ ક્લિયર રાખો. વર્તણૂક એકદમ સારી. કોઈનું કોઈ કામ નથી કરી શકતા એને પણ જે રજૂઆતથી કહેવાનું છે તે એવી રીતે કહું કે એને ખોટું નહીં લાગે. ભાઈ આ કામ હું નહીં કરી શકતો, સોરી, કે આ કામ મારું નથી એ પણ તમને કહી દઉં કે તમે કોઈ બીજા મારાથી સારા માણસને પકડો, એવી રીતે રજૂ કરો. આપણે ત્યાં તો પેલું કેવું બાપાની ધર્મશાળા ખોલને બેઠેલા છે સ્વામિનારાયણ ભગવાન, એટલે બધું જેને જેમ મન ભાવે એમ બોલવાનું ને મન ભાવે એમ વર્તવાનું. એવું લાંબો સમય ન ચાલશે, યાદ રાખજો. માણસ ગમે એટલો સાચો હોય પણ આપણી શિક્ષાપત્રી આદિ ગ્રંથો શું કહે છે, એનો જે બાહ્ય વ્યવહાર જે છે એ તો સારો જ હોવો જોઈએ. સમજો. ડિસિપ્લિન જે શિષ્ટાચાર કયો કે ભાઈ 6 આવે તો 6 જણા જે કોઈ આવે, અતિવૃદ્ધ, ત્યાગી ને જે કંઈ બધાના નામ લખેલા છે, ગુરુ છે, જ્ઞાની છે, આ બધા, તો ઊભા થવાનું, સારા મધુર સ્વરે એને બોલાવવાના, આસન આપવાનું. તો આ શિષ્ટાચાર કેમ કયો કે એ શિષ્ટાચાર દ્વારા તમારી અને આખા સંપ્રદાયની અને બધાની ઓળખાણ છે જ, અને એના દ્વારા જ આપણો વ્યવહાર આગળ ચાલે છે. સમજો. રામાનુજાચાર્ય શું કહે છે, કંઈ મિથ્યા નથી, બધું સાચું જ છે. અને શ્રીજી મહારાજે આચાર વ્યવહાર પ્રાયશ્ચિતના બધું જે છે તે શિક્ષાપત્રીમાં લખેલું જ છે. તો વ્યવહાર અને એ બધી વાત જે છે ને એમાં તમે સાચા હો તો પણ બહુ શાંતિથી રજૂઆત કરવાની. મરચી આમ ઊભી થઈ જાય એવી રીતે નહીં. આ વિજયભાઈ કહીને ચોટલી કાયમ ઊભી જોઈએ આપણાવાળાની, બરાબર. શાંતિથી રજૂઆત કરો અને શાંતિથી વાત કરો ને એકદમ કંઈ લૂંટાઈ નહીં જતું ને કંઈ ઓછું નહીં થતું, પ્રેમથી વાત કરો. અને ખરા સ્વામિનારાયણીયા તમે ક્યારે છો, જ્યારે બીજાની જગ્યા પર જઈને તમે તમારું કામ કરીને આવો અને આજે નહીં ને 10 વર્ષે એને ગુણ આવે કે આ સ્વામિનારાયણ વાલો ખરો છે, અહીંયા આવીને એનું કામ કરી ગયો. 10 વર્ષ રહીને એ પણ જય સ્વામિનારાયણ બોલશે તમને. લિંબાયતમાં હું કામ કરતો હતો 1900 ચાલુ રાખો. લિંબાયતમાં હું કામ કરતો હતો 1995માં. હવે નસીબ સંજોગે 2021-22માં કોરોના પછી મારે ત્યાં જવાનું થયું, તો હું 2-4 મેડિકલ સ્ટોર પર ગયો. આમ જ મુસલમાન લોકો, એ લોકો મને આજે પણ ઓળખે છે. મુસ્લિમ લોકો કે વો તિલકવાલા આતા થા યહાં પર, તે કે અભી ભી એમ કે તું મર ગયા ऐसा सोच रहा है तू, जिंदा हूँ अभी मैं, मरूंगा नहीं इतना जल्दी, कोरोना में बच गया. तो हमें अभी भी याद है वो स्टेशन से तुम चलते चलते यहाँ तक आते थे और काम करते थे એમ. वो સ્વામિનારાયણ વાલા મુસ્લિમ છે, સ્વામિનારાયણ વાલા અત્યારે પણ બોલે છે, બોલો, અત્યારે પણ મને ઓળખે છે. અને એક મુસ્લિમ માણસ લ્યુના લઈને અહીંયા શાહપુરમાં માલ લેવા આવતો હતો, એ મને એ ભગત જય સ્વામિનારાયણ કહેતો હતો. મુસ્લિમ માણસ, બોલો. આખા બજારને ખબર, આખા લિંબાયતનો માલ લેવા આવે ને પાછળ માલ મૂકે ને રસ્તામાં મને ગમે ત્યાં મળો, ભગત જય સ્વામિનારાયણ. ઓ દિખતે નહીં હો આજકલ, મેં કહું આऊँगा ना, अभी आ रहा हूँ ये तारीख को. अभी तो रास्ता में चलता चलता बात. समझो. મારા દાદા આ જે ભાગણના બજારના મુસ્લિમ લોકો એને જય સ્વામિનારાયણ બોલતા હતા. તમારે પૂછવું હોય તો પેલા એમને પૂછજો, અહીંયા અંધારાની ખૂણમાં રહી ને દેવસીભાઈને પૂછજો. એ કે મેં જોયા છે ચીમન કાકાને મુસ્લિમ લોકો જય સ્વામિનારાયણ કહેતા હોય. સમજો. એ બધાને હું કર્યા કરો તમે, એનાથી કંઈ સ્વામિનારાયણ ભગવાનનો પ્રચાર પ્રસાર નહીં થવાનો. એક વખત નૌતમ સ્વામી બહુ ઊંચું બોલેલા કે તમારી સભામાં જે લોકો આવે છે, કે જે લોકો તમારી જોડે જોડાય છે, એના અસલ મૂળિયા જે છે તે તમારી જોડે જોડાયેલા જ છે. તો એ કંઈ બહુ મોટી વાત નથી. તમે નવા સત્સંગી કેટલા બનાવ્યા એ મને બતાવો. ત્યારે બહુ મરચી લાગેલી અમને લોકોને. એ ભાઈએ જ્યારે આવું કહેલું ત્યારે બહુ મરચી લાગેલી, પણ આજે હું વિચાર કરું તેની વાત સાચી હતી. હવે તમારા પછી તમારો છોકરો આવ્યો તે કંઈ બહુ મોટી વાત થોડી છે, એ તો સારી વાત છે. નથી આવતા એ બહુ ખરાબ વાત છે, જેના સત્સંગી છોકરા નથી હોતા તે. પણ તમારા થકી તમારો છોકરો આવે છે એ બહુ મોટી વાત નથી. પણ તમે તમારી ફોઈના છોકરાને કે માસીના છોકરાને કે કાકાના કોઈ બીજાના છોકરાને જે સત્સંગી નથી એ મૂળમાં સત્સંગ નાખો ને એ લોકો આવતા થાય ને, એ બરાબર છે. એ તમને જોઈને આવતા થવા જોઈએ. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, તમે સાચા હોવા જરૂરી છો, પણ સાચા જોરે તમે એવા શિષ્ટાચાર પણ તમારામાં હોવો. મુસ્લિમ માણસ જય સ્વામિનારાયણ બોલે એનાથી વધારે વિશેષ શું છે? સમજો. બોલી શકે છે એવો એ રાખવો જ નહીં દ્વેષભાવ કોઈના પ્રત્યે કે આ આપણું નહીં બોલે, કે આ નહીં કરશે, કે અત્યારે આપણા સ્વામિનારાયણ ભગવાન વિશે લોકો બહાર આટલી બધી
અલગ અલગ સોશિયલ મીડિયા પર બધું ફેરવે છે એટલે હવે એને ભગવાન નહીં માનશે. બધું છે ને સમુદ્રની લહેર જેવું છે. લહેર ઉઠે અને પાછી બેસી જાય, ઉઠે ને બેસી જાય. આપણે આપણા હિસાબે શાંતિથી કામ કર્યા કરવાનું. અને ભગવાન સ્વામિનારાયણ તો ભગવાન છે, ભગવાન તો ભગવાન જ રહેવાના છે. એમાં કોઈ કંઈ જે લોકો નથી માનતા તેમાં આપણે એની જોડે ઝઘડવાનું કોઈ કારણ નથી. શાંતિથી આપણે આપણું કામ કર્યા કરવાનું. દુનિયા એવી વસ્તુ છે ને, બધું ગોળ છે અહીંયા. અને ગોળ વસ્તુનો એક એવો ગોળનો નિયમ જ એવો છે કે ગમે ત્યારે કોઈ ગમે ત્યાંથી ગબડીને નીચે પડી જાય અને પાછા બે ભેગા થઈ જાય. બરાબર? એટલે જ્યારે એવું લાગશે ત્યારે બધા ભેગા થઈ જશે પાછા. સમજો. અને આ તો અનાદિકાળથી ચાલતું આવેલું છે. રામચંદ્ર ભગવાન હતા ત્યારે એને પણ ભગવાન નહીં માનનારા કેટલા લોકો હતા. શ્રી કૃષ્ણ ભગવાન હતા ત્યારે એમને તો ભગવાન નહીં માનનારા લોકોનો જોતો હતો. બધા કેટલા વિરોધી જ બહુ હતા. સ્વામિનારાયણ ભગવાન પણ હયાત હતા ત્યારે પણ એને માનનારા કેટલા લોકો હતા અને નહીં માનનારા કેટલા બધા લોકો હતા. તો અત્યારે પણ ન માને. તે એમાં કંઈ બહુ દિલને ખાટું કરવા જેવું કંઈ નથી. સમજો. એમાં બહુ દિલ દુઃખ કરવા જેવું કંઈ નથી. એ તો જે ભગવાને ચોખ્ખું તો કહ્યું છે કે ભગવાનને કયો જીવ ઓળખી શકે, તો જે જીવ ઉપર ભગવાનની કૃપા થાય એને ઓળખે. તો જે નહીં ઓળખતા એના માટે આપણે શું કામ દિલ ખાટું કરવું? એ તો ભગવાને નક્કી કરવાનું છે અને પેલાના કર્મો નક્કી કરશે. આપણે શું કામ દિલ ખાટું કરવું? આપણે તો જાહેર જિંદગીમાં શાંતિથી ભગવાનનું ભજન કરવું, જેટલું બની શકે એટલું કરાવવું. એમાં પણ બહુ આગ્રહ નહીં રાખવાનો. ભગવાને કહ્યું એ પ્રમાણે સત્સંગ વધવો કે ઘટવો શ્રી કૃષ્ણ નારાયણના હાથમાં છે. આપણાથી જેટલું થાય એટલું કરવાનું, ન થાય તો જય સ્વામિનારાયણ, પકડો મજાને દો. બરાબર? એવી રીતે કોઈ ટેન્શન નહીં લેવાનું ને કોઈ વસ્તુનો એવો આગ્રહ કે હઠાગ્રહ પણ નહીં રાખવાનો કે આ કરવું જ છે ને આ આમ છે ને તે. જેટલું થાય એટલું શાંતિથી કરવાનું. ભગવાન તમને નિમિત્ત બનાવીને જેટલું કરાવવા માંગે છે ને એ કરાવશે જ. તમારે તમારા પુરુષ પ્રયત્ન કર્યા કરવાના. એમાં કંઈ એવું કંઈ છે નહીં કે બહુ સ્ટ્રેસ લેશો તો બહુ કામ થઈ જશે. અમુક ફરી બહુ સ્ટ્રેસ લે તો મગજ ઉલટી આઉટ થઈ જાય. સમજો. રિલેક્સ રહીને જેટલું થાય એટલું કર્યા કરવાનું. ચાલો, હવે આપણે જે અત્યાર સુધી જોયું એમાં ગઈકાલે આપણે જોયું કે ભાઈ રામાનુજાચાર્યએ એવું સાબિત કરી દીધું કે ભાઈ ભેદ જે છે તે તો વાસ્તવિક છે. અનુભૂતિ જે છે તે કેવી છે, આવે અને જાય એવી છે. અનુભૂતિનો પ્રાગભાવ પણ નક્કી હોય જ છે. પ્રાગભાવ એટલે શું કે અનુભૂતિ થયા પહેલાં એનો અભાવ હોવો. કોઈ પણ ઘટના ઘટે એ પહેલાં એ ઘટનાનો અભાવ હોય જ છે. એ પ્રમાણે અનુભૂતિ પણ આવે ને જાય છે. એટલે અનુભૂતિ કોઈ સ્વતઃ સિદ્ધ નથી. જે કોણ કહે છે? જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત એવું કહે છે કે સ્વતઃ સિદ્ધ છે. અનુભૂતિ, જ્ઞાન, એ બધા શબ્દને એ લોકો કેવા માને છે? એકાર્થમાં માને છે. રામાનુજાચાર્ય શું કહે છે કે ભાઈ આત્મા જે છે એની અનુભૂતિ, આત્માને અનુભૂતિ થાય છે. આત્મા અનુભૂતિનો કોણ છે? આશ્રય છે. એટલે જ્ઞાન જે છે તે કોને આશરે રહી છે? આત્માને આધારે રહી છે. એટલે આત્મા આશ્રયી છે. અને આત્માને આશરે કોણ રહેલું છે? એ જ્ઞાન રહેલું છે. એટલે રામાનુજાચાર્યએ પહેલેથી કહ્યું જો એ જ્ઞાન આત્માને આશરે રહેલું હોય તો એ અનુભૂતિ પણ આત્માને આશરે જ રહેલી હોય. અને એ જ્ઞાન જે છે તે જ્ઞાન કેવું છે? વિષય ઉપર આધીન છે. જેવો સામે વિષય હોય એવું એ જ્ઞાન થાય. જ્ઞાન તો આત્માની જોડે જોડાયેલું છે, એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. સમજો. પણ જે સામે વિષય જે છે તે બદલાયા કરે છે. એટલે એ કેવા છે? આવે અને જાય છે. એ પ્રમાણે જે વિષય સામે આવે એવું જ્ઞાન પેલાને અંદરથી એનું થાય. એટલે એ પ્રમાણે અનુભૂતિનું સેમ એવું લેવાનું છે. હું જે જ્ઞાન શબ્દ વાપરું એની જગ્યા પર તમારે અનુભૂતિ લેવાની. સામે તમને સુખદ વિષય જણાય છે, હમણાં અડધો કલાક પછી જણાશે તો તમને સારી અનુભૂતિ થાય. સામે તમને દુઃખી વિષય જણાય તો તમને એની અનુભૂતિ કેવી? ખરાબ, દુઃખી થાય. એટલે અનુભૂતિ કોઈ એવી પરમેનન્ટ વસ્તુ નથી. જે અદ્વૈત વેદાંતમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે ભાઈ એ સ્વતઃ સિદ્ધ છે. આત્મા અને અનુભૂતિ બે જુદા નથી. અને એવી બધી જે વાત છે એનું ખંડન કોણે કર્યું? જગતગુરુ રામાનુજાચાર્યએ. પછી એમણે એ પ્રમાણે ખંડન કર્યું કે પહેલાં તમે એને સ્વતઃ સિદ્ધ માનતા હતા અને બધા પુરાવા રજૂ કર્યા. પછી તમે એમ કહી કે પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ આદિ જે કોઈ પ્રમાણો આપ્યા અને એ પ્રમાણે કહ્યું કે ભાઈ પ્રાગભાવ નથી. તો એમાં પણ કંઈ એવું સિદ્ધ થઈ શકતું નથી કે અનુભૂતિ અને એનો પ્રાગભાવ નથી. એમાં પણ એવું જ સિદ્ધ થાય છે કે જેમ અનુભૂતિ આવે અને જાય તેમ એનો પ્રાગભાવ પણ નક્કી જ હોય. પ્રાગભાવ એટલે એ અનુભૂતિ આવે નહીં એટલે થઈ ન હોય એ પહેલાં શું? એનો અભાવ વર્તવો. જ્યારે જે ક્રિયા તમારી થાય ત્યારે જ થાય ને, એ પહેલાં તો એનો અભાવ જ હોય ને. તમે ગારી ખાધી તો ખાધી પછી તમને એની અનુભૂતિ સારી થઈ, પણ અત્યારે તો તમને એનો પ્રાગભાવ વર્તે છે ને, કારણ કે હજુ ખાધી નથી એટલે એનો અભાવ વર્તે છે. પણ જ્યારે ખાશો એટલે એની અનુભૂતિ થઈ જશે. સમજો. આઈડિયા આવે છે? અત્યારે શું વર્તે છે? એનો પ્રાગભાવ, કારણ કે ક્રિયા થઈ નથી.
એટલે જગતગુરુ રામાનુજાચાર્યે આટલું સરળ કરી નાખ્યું. ભાષામાં તમને અઘરી લાગશે, અમને પણ ખબર છે કે તમને અઘરી લાગશે, એટલે અમે અમારો પૂરો પ્રયત્ન કરીએ છીએ કે સાદી ભાષામાં આપણે સમજીએ. તે છતાં જો કોઈ ન સમજી શકતું હોય તો આઈ એમ વેરી વેરી સોરી. બરાબર, પ્રયત્ન તો અમે પૂરો કરીએ છીએ કે ભાઈ તમને સાદી ભાષામાં સમજાવીએ. ચાલો, વરી પ્રત્યક્ષ જ્ઞાન એટલે અનુભૂતિ, કાઉન્સમાં લખેલું છે. શું, કેવી રીતે? હવે બહુ મોટો ટોપિક છે આ. અહીંથી અર્થાપત્તિ પ્રમાણ વડે અનુભૂતિનો પ્રાગભાવ સિદ્ધ કરે છે. સમજો, હવે અહીંયા નવો ટોપિક ચાલુ થયો. અત્યાર સુધી કયા કયા પ્રમાણ આપ્યા? પ્રત્યક્ષ પ્રમાણ આપ્યું, શબ્દ પ્રમાણ આપ્યું, સ્મૃતિ પ્રમાણ આપ્યું અને છેલ્લે અનુપલબ્ધિ. બરાબર છે, આટલા પ્રમાણ દ્વારા પ્રાગભાવ સાબિત થયો. બરાબર, છેલ્લે કહી દીધું ને રામાનુજાચાર્યએ, ભાઈ આ બધું તમે કરો છો તો અનુપલબ્ધિ જે છે તે જ પ્રાગભાવ છે. કેવી રીતે? કે ભાઈ અત્યારે અનુભૂતિની ઉપલબ્ધિ નહીં થઈ એટલે અનુપલબ્ધિ, તો એ શું છે? પ્રાગભાવ છે. એમ કહીને રામાનુજાચાર્યએ કાઢી પકડાય એ લોકોને. બરાબર, એટલે આ પ્રમાણે કહી દીધું. ગઈકાલે આપણે કથાને અહીંયા અનુપલબ્ધિ પર વિરામ આપેલો. હવે એનાથી આગળ ચાલીએ. હવે એ લોકો અર્થાપત્તિ નામનું એક બીજું પ્રમાણ આપે છે. હવે અર્થાપત્તિ શું છે આપણે સમજીએ. બરાબર, ચાલો. અહીંથી અર્થાપત્તિ પ્રમાણ વડે અનુભૂતિનો પ્રાગભાવ સિદ્ધ કરે છે. અર્થાપત્તિની રીત એવી છે કે, હવે અર્થાપત્તિ શું છે તે સમજો. અમુક વાત માન્યા સિવાય બંધ બેસતી ન હોય. ગણિતના પ્રમેય જેવું. પેલો પ્રમેય શરૂ થઈને આપણે શું કહીએ? ધારો કે આ બરાબર આ, એટલે પેલું તમે પહેલાં ધારો કે જે માનો પછી જ શરૂ થાય. પેલો ધારો કે ન માનો તો પેલું આખું તમારી થિયરી શરૂ જ નહીં થાય. યાદ છે ને ગણિતમાં આવતું હતું તે, જે ગણિત ભણેલા હશે તે. એટલે અમુક વાત તમારે માનવી પડે તો જ અમુક વાત તમારી સાબિત થાય. બરાબર, જેને વિશે મને બહુ પ્રોબ્લેમ છે. હું સાહેબને એમ જ કહું, સાહેબ મારે ધારવાનું શું કામ? પ્રમેય તો એનો છે, તો એ એનો જવાબ આપે ને. સાહેબ કહી ગયો જે ગણિતજ્ઞ છે એણે ધારેલું જ તમારે પણ ધારવું જ પડે ને. મેં કહું સાહેબ સવાલના શરૂઆતમાં જ તમે ધરાઈ નાખો તો અમારે એટલું તો ગોખવાનું જ થયું ને. તો ભાઈ ગણિત કેવું થયું? અમારે તો પરીક્ષામાં ધારો કેથી શરૂ કરવાનું. હવે અમે એ ધારો કહેવાનું ભૂલી ગયા પહેલું સ્ટેપ, તો અમે તો બધું ભૂલી જઈએ. તમે ગણિત કેવું છો તો એમાં ગણતરી જોવી જોઈએ. તો તમે ધારો કે આમ છે એમ કરીને કેવી રીતે લેવું છો? સાહેબ કહે કે આ બી યાર જબરી નોટ છે, હવે આનું હું સમજાવું? પછી સાહેબ ખખડાઈ નાખે આપણે. સાહેબ પાસે કોઈ જવાબ નહીં એટલે શું કરે છે? એટલે આપણે ખખડાઈ નાખે, હળો હળો કરે. હવે બીજા છોકરા આપણી સામે જોઈ કે આપણે પેલા દુશ્મનને જોતા હોય નહીં તે જોઈ. સાહેબ જ્યારે પણ તમને ખખડાઈ નાખે ને જોરમાં, ત્યારે સમજી જવાનું તમારે કે તમે સાચા છો. આ રીત છે. કોઈ પણ માણસ સામે તમે સંપૂર્ણ સાચા હો ને એટલે એ કાં ગાળાગારી કરે, કાં મારામારી કરે, કાં ગમે તેમ બોલે, તમને પર્સનલ એટેક કરે, એટલે સમજી જવાનું તમે 100% સાચા છે. આ ટ્રીક છે. તમે સાચા હો એટલે સામેવાળાથી કંઈ થાય નહીં એટલે શું કરે? મારામારી કરે. કાઠિયાવાડી હોય તો મારામારી કરે, સુરતી હોય તો ગાળાગારી કરે. કારણ કે સુરતીથી મારામારી થાય નહીં ને, એટલે એ ગાળાગારી કરે, એ બોલે. સમજી ગયા તમે? એટલે એ વાતનો એ પુરાવો છે કે એની પાસે તમારા સત્યનો જવાબ નથી, એટલે એ શું કરે છે? ગાળાગાળી કરે છે. ને કાઠિયાવાડી તો છેલ્લે મારામારી પર ઉતરી જાય. સમજો? એટલે સાહેબ તમને જ્યારે પણ ખખડાઈ નાખે એટલે ત્યારે સમજી જવાનું તમારે કે તમે ખોટા નથી, પણ સાહેબ પાસે તમારા પ્રશ્નનો જવાબ નથી. બરાબર, ચાલો. એટલે શું કહ્યું? અર્થાપત્તિ આ કે અમુક વાત માન્યા સિવાય બંધ બેસતી ન હોય. એટલે પહેલાં અમુક વાત માની જવાની તમારે, સાબિત કર્યા વગર જ, તો જ પેલી બીજી વાત મનાય. બરાબર, તો આ બીજી વાત અવશ્ય માનવી, એટલે કે આ બીજી વાત પહેલી વાતમાં અર્થાત આવી જાય છે, અને તેટલા માટે એ સિદ્ધ કરવાની રીત તે અર્થાપત્તિ કહેવાય છે. ટીકાકાર વસ્તુત આ દલીલ અનુપલબ્ધિને જ અંગે છે. સમજો કે ભાઈ તમે અનુપલબ્ધિને જે માનો છો તે માનો છો, એટલે કેવી રીતે માનો છો? કે અત્યારે અનુભૂતિ જે છે તે થતી નથી, તો અનુભૂતિ નહીં થઈ તો એનો મતલબ શું થયો? અનુભૂતિનો પ્રાગભાવ. તો એ વાત તમારે માની જવી જોઈએ. હવે અર્થાપત્તિને લોકો પ્રમાણ તરીકે કહે છે આ પ્રમાણે કે અમુક વાત માનો તો જ અમુક વાત સિદ્ધ થાય. એટલે પહેલી અનુભૂતિને માનો તો પછી બીજી અનુભૂતિનો એ વિષય બને. એ પ્રમાણે એ લોકો કરવા જાય છે. આગળ વધી એ લોકો શું કહે છે? અર્થાપત્તિ પણ પેલા અનુપલબ્ધિ જેવું જ છે. તમને શબ્દ બહુ મોટા લાગે, આમાં વાતમાં કંઈ હોય નહીં. અદ્વૈત વેદાંત એટલે મારી દ્રષ્ટિએ શું છે ખબર? ખાલી વાક્ય રચના અને શબ્દ વડે લોકોને ડરાવે છે. વાતમાં કંઈ એટલો બધો બહુ મોટો કે એમાં તત્વસાર કંઈ બહુ મોટો નહીં નીકળતો. એટલે એમાં કંઈ એવું ડરવા જેવું નથી કે એમાં કંઈ ન સમજ પડે. ભાષા આપણે પરિચિત એટલે ન હોઈએ કે આ વેદાંતની ભાષા છે,
અને એ લોકો જે અલંકારિત ભાષામાં વાત કરે એ આપણે ખબર ન હોય, તત્વજ્ઞાનની હોય એટલે. આપણી સાદી ભાષા હોય તો બહુ સરળ હોય આ બધું, બરાબર. ચલો, વિદ્વાનોનું આ કામ છે, વિદ્વાનોનું આ જ કામ છે કે આ બધી જે અઘરી ભાષા છે ને એને એકદમ સરળ શબ્દમાં મૂકવી કે સામાન્ય વ્યક્તિ પણ કાલે ઉઠીને શ્રીભાષ્ય સમજી શકે. થોડું ઘણું એ કામ પેલા જુનાગઢવાળાએ કરેલું છે, પ્રભુ સ્વામીએ. એમનું જે છે ને આ શ્રીભાષ્ય તે બહુ સરળ છે, પણ એમાં એક જ વીકનેસ છે, એમાં બધા ટોપિક કાપી નાખેલા છે. આમાં જે ટોપિક લાઇન બંધ ચાલે છે ને તો અમુક ટોપિક એમાં કાપી નાખેલા છે એમ. ત્યારે આનંદ શંકર ધ્રુવે ટોપિક નહીં કાપ્યા. ભાષા થોડીક અઘરી પડે તમને ગુજરાતીમાં, પણ ટોપિક નહીં કાપ્યા, બરાબર. ચલો, જે પોતાનો વિષય ઘટાદી છે એમ સિદ્ધ કરે છે તે એ ઘટાદીનું અસ્તિત્વ હંમેશા જાળવ્યા કરતું જોવામાં આવતું નથી. દાખલા તરીકે તમે અત્યારે હાલ પૂરતો કોઈ ઘટ નામનો વિષય તમારો બનાવ્યો તો એ ઘટ કાયમ માટે વિષય નહીં રહેતો. કદાચ એ ઘટ હોય એ વસ્તુનો નાશ પણ થઈ જાય, એ વ્યક્તિ કશે બીજો ચાલ્યો જાય, કાં એની જોડે તમારો કોઈ સંબંધ હોય તો સંબંધ આજે છે તો કાલે નથી પણ રહેતો. તો એવું કાયમ માટે જોવામાં નથી આવતું કે ભાઈ ઘટાદી જે કોઈ વિષય હોય તે એકનો એક રહે, એ તો ચાલ્યો પણ જાય, બને એવું, બરાબર. એટલે ઘટાદીનું આગળના અને પાછળના કાળનું એટલે ભૂત અને ભવિષ્ય અસ્તિત્વ પ્રતીત થતું નથી. હવે તમે અત્યારે જે કોઈ પણ પદાર્થને જોવો છો, બરાબર છે, તો અહીંયા કહેવા એવું માંગે છે, સમજો કે એ ભૂતકાળમાં હતો કે ભવિષ્યમાં રહેશે એની કોઈ ગેરંટી નથી, એ કંઈ પ્રતીત થતું નથી. અહીંયા એવું કહેવા માંગે છે. પહેલાં આપણે એ જે કહેવા માંગે એ સમજીએ, શાંતિથી એ જે કહેવા માંગે એ સમજવાનું, પછી આપણે આપણો સિદ્ધાંત સમજશું. સાંભળો, એ પ્રતીત ન થવાનું કારણ એ કે જ્ઞાન કાળથી પરિચ્છિન્ન થયેલું પ્રતીત થાય છે. એ લોકોને એવું છે કે જ્ઞાન જે છે તે કાળથી શું છે, પરિચ્છિન્ન થઈ ગયેલું છે. પરિચ્છિન્ન એટલે એની એક એ આવી ગઈ, એક સીમા આવી ગઈ કે ભાઈ અત્યારે આ પ્રત્યક્ષમાં મને જે દેખાય છે વર્તમાનમાં તે ભૂતકાળમાં ન હતું અને ભવિષ્યમાં પણ ન રહેશે, બરાબર છે. એવું અહીંયા કહેવા માંગે છે. ઘટાદી વિષયક જે જ્ઞાન તે પોતે કાળથી અપરિચ્છિન્ન રૂપે પ્રતીત થતું હોત તો એનો વિષય ઘટાદી પણ કાળથી અપરિચ્છિન્ન રૂપે પ્રતીત થાત, અર્થાત કે નિત્ય હોત. એટલે સમજો, ઘટ નામનો વિષય તમે અત્યારે જોઈ રહ્યા છો, સમજો, એનું જ્ઞાન તમને અપરિચ્છિન્ન ભૂતકાળમાં પણ થતું હોત તો એ ભૂતકાળમાં પણ એ વિષય હોત, અને ભવિષ્યમાં પણ જો એ રહેતે તો એ ભવિષ્યમાં પણ એનું જ્ઞાન તમને રહે. પણ વિષય નથી એટલે જ્ઞાન નથી. સમજો, તમે અહીંયા બેઠા છો તો અત્યારથી 1 કલાક પહેલાં અહીંયા બેઠેલા હતા? નહીં બેઠેલા હતા. અને 1 કલાક પછી બેઠેલા રહેશો? નહીં બેઠેલા રહેશો. કેમ? તમે વિષય રૂપે જે અહીંયા બેઠેલા છો અને અહીંયા જે આ કથા વાર્તા ચાલે છે એને સાંભળી રહ્યા છો, સમજો, એ વિષય રૂપે અત્યારે બેઠેલા જ તો કલાક પહેલાં નહીં બેઠેલા હતા એ પણ સાચી હકીકત છે, અને કલાક પછી નહીં બેસવાના એ પણ સાચી હકીકત છે. તો તમે બેઠેલા કલાક પહેલાં ન હતા તો ત્યારે પણ આ ચાલતું ન હતું, અને કલાક પછી તો ત્યારે પણ આ નહીં ચાલવાનું. તમે બેઠેલા છો, અમે પણ બેઠેલા છે, એટલે અત્યારે બેઠેલા જ તો આ ચાલે છે. તો અત્યારે તમે બેઠેલા છે એ વાત એ સાબિત નહીં કરતી કે તમે અત્યારના 1 કલાક પહેલાં પણ બેઠેલા હતા, અને એ પણ સાબિત નહીં કરતી કે આના પછીને 1 કલાક પછી બેઠેલા રહેશો. પણ અત્યારે બેઠેલા છો અને અત્યારે આ ચાલે છે. સમજી ગયા? એટલે અહીંયા શું કહેવા માગે છે કે જે વિષય સામે છે એ વિષયનું જ્ઞાન થાય છે, પણ એને ભૂતકાળ ને ભવિષ્યકાળ જોડે કોઈ લેવા દેવા નથી, એવું એ કહેવા માંગે છે. સાંભળો, અર્થાત કે નિત્ય હોત. જ્ઞાન સ્વતઃ સિદ્ધ હોય, નિત્ય હોત તો નિત્ય તરીકે જ પ્રતીત થાત. જો જ્ઞાન સ્વતઃ સિદ્ધ હોય, આવું કોણ કહે છે? અદ્વૈતીઓ જે કહે છે એ પ્રમાણે આવી ગઈ ડીશ. ઓકે, તો એ જેવું છે તેવું નિત્ય સિદ્ધ થાત, બરાબર. નિત્ય એટલે કેવું? કાયમ માટેનું, પરમેનન્ટ. પણ તેમ પ્રતીત થતું નથી. તે જ પ્રમાણે અનુમાન આદિ અનુભૂતિ પણ કાળથી અપરિચ્છિન્ન પ્રતીત થતી હોત તો તેના વિષયને પણ તે કાળથી અપરિચ્છિન્ન રૂપે જ જણાવત. સાંભળો, હવે અહીંયા ઓકે, ચલો, હવે અહીંયા પહેલાં જે વાત કરી તે પ્રત્યક્ષની કરી. આ ઘટાડી વિષયની આપણે જે વાત કરી તે પ્રત્યક્ષની કરીને. કેવી રીતે? કે અત્યારે તમે બેઠેલા છો તો કલાક પહેલાં ન બેઠેલા અને કલાક પછી પણ ન બેઠેલા, તો આ પ્રત્યક્ષની વાત થઈ. કારણ કે આપણો પ્રત્યક્ષ ચાલે છે ને, કન્વર્ઝેશન. હવે અનુમાનની વાત કરશે. કોની વાત કરશે? અનુમાનની. કેવી રીતે? સાંભળો,
તે જ પ્રમાણે અનુમાન આદિની અનુભૂતિ પણ કાળથી અપરિચ્છિન્ન પ્રતીત થતી હોત. કાળથી અપરિચ્છિન્ન એટલે ભૂતકાળમાં જે અનુમાન મને થતું હતું તે અત્યારે પણ થાય છે અને ભવિષ્યમાં પણ થશે. એ કાળથી અપરિચ્છિન્ન. જેમ તમે હું એમ કહું કે તમે અત્યારે બેઠેલા છો તો 1 કલાક પહેલાં પણ બેઠેલા જ હોવા જોઈએ, 1 કલાક પછી પણ બેઠેલા હોવા જોઈએ, કાયમ માટે બેઠેલા હોવા જોઈએ. પણ એવું શક્ય નથી. બરાબર? એ જ પ્રમાણે અનુમાનમાં પણ એવું જોઈએ કે ભાઈ ભૂતકાળમાં પણ એ અનુમાન જે થયેલું તે બરાબર હતું, ભવિષ્યમાં થશે એ પણ બરાબર ને અત્યારે છે તે પણ બરાબર. તો એ કાળથી અપરિચ્છિન્ન કહેવાય. બરાબર? ચાલો. હોત તો તેના વિષયને પણ કાળથી અપરિચ્છિન્ન રૂપે જ જણાવત. એટલે તે સર્વે વિષયો કાળથી અપરિચ્છિન્ન એટલે નિત્ય બનત. તો એ બધા વિષય નિત્ય બની જાત અનુમાનમાં પણ. કારણ કે જે પ્રત્યક્ષમાં તમારા વિષય બનેલા છે તે જ તમારા અનુમાનમાં પણ વિષય બનવાના છે. સમજો, બહુ સિમ્પલ વાત છે. કોઈ જંગલમાંથી આવેલો માણસ, એને હું અહીંયા ઘારી વિશે ચર્ચા કરું તો પેલો કહે કે યાર અડધો કલાકથી આ ઘારી કર્યા કરી, આ ઘારી છે શું? એણે પ્રત્યક્ષ કોઈ દિવસ ઘારી જોઈ જ નથી. તો એ ઘારીનું અનુમાન કેવી રીતે કરવાનું? બરાબર? અડધો કલાક હું અહીંયા ઘારી વિશે વાત કરું, પછી અડધો કલાક પૂરું થાય પછી એ કોઈને પૂછે કે ભાઈ આ ઘારી કઈ રીતે ઘારી છે શું? એટલે પેલા લોકો કહે તું શાંતિથી થો, હમણાં તને ઘારીના દર્શન પણ થશે અને એનો પ્રત્યક્ષ અનુભવ પણ થશે. પછી એ ભાઈ પાછા આજથી એ આવતા વર્ષે આવ્યા. કેનાથી? પ્રત્યક્ષના અનુભવથી અનુમાન કરીને કે વિજયાદશમીએ આ જગ્યા પર ઘારી આપેલી, મજા આવેલી ખાવાની. એટલે પાછા આવશે. એટલે પછી એના અનુમાનથી આવશે કે પ્રત્યક્ષમાં ઘારી ખાધેલી, મજા આવી ગયેલી, એટલે અનુમાન એનું શું આવી ગયું. પણ જ્યાં સુધી એને ઘારી જોઈ નથી ત્યાં સુધી એનું અનુમાન એને થવાનું જ નથી. કારણ કે પ્રત્યક્ષમાં એને જોયું જ નથી. જંગલના માણસને તમે એમ કહો કે ઘારી, હવે અમને જ ખબર નથી હોતી. મને ને વિમલને ઘણી વખત શાસ્ત્રમાં પેલી વનસ્પતિઓના નામ આવે, મને જોઈએ, હું એને જોયા કરું. અમને થોડી ખબર હોય કે જંગલમાં આવી વનસ્પતિ થાય. કારણ કે અમારા બાપ દાદા થોડા ખેડૂત હતા. પછી આ ભગતને પૂછીએ કે કોઈને પૂછીએ તો એ કહે કે ભાઈ આવી આવે. અશોકભાઈને પૂછીએ, બરાબર? બીજા આપણા સાહેબ છે ને આકરાણી સાહેબ, એમને પૂછીએ. આ લોકોને બધી વનસ્પતિ વિશે ને એ બધું જાણવાની ઈચ્છા પણ છે ને એ લોકોને ખબર પડે એટલે કે અમને. પણ અમને થોડી ખબર હોય, અમારા અનુમાનમાં પણ નહીં આવે કે એવી કોઈ વસ્તુ હોય. સમજો? કેમ? અમે એને પ્રત્યક્ષ જોઈ નથી તો અમારા અનુમાનમાં કાદી આવવાની. બરાબર? હા, પછી કોઈ ગપ્પીદાસ હોય તો અનુમાનમાં લાવે, ગમે તેવા ગપ્પા મારતો હોય તો. બરાબર? વાસ્તવિકમાં તમે જે પ્રત્યક્ષમાં જોયું હોય કે જેનો તમને અનુભવ થયો હોય, તમે એનું જ અનુમાન કરી શકો ને. બરાબર? ચાલો. હવે શું કહ્યું? કારણ કે વિષયનું સ્વરૂપ અનુભૂતિને મળતું હોય છે અને કોઈ પણ અનુભૂતિ વિષય વગરની હોતી નથી. કેમ કે તેવું જોવામાં આવતું નથી. અત્યારે ઘારીની અનુભૂતિ જે છે તે વિષય છે. તો એ વિષય અત્યારે બનેલો છે તો એનો વિષય ઘારીનો જે વિષય, ઘારી નામનો વિષય જે છે તે બધાને સુખદ લાગશે. પણ જો એ ઘારીનો વિષય આવતીકાલે ન હશે તો પછી આવતીકાલે તમે આજની ઘારીને વાગોળીને સુખી થવાના નથી. એટલે એ વિષય જે છે તે જ અનુભૂતિ કરાવનાર છે અને એ જે અનુભૂતિ જે છે તે વિષયની થાય છે અને એ વિષયો કેવા હોય છે? વારંવાર બદલાતા રહે છે. સાંભળો, અનુભૂતિ કેવા પ્રકારની ઉપલબ્ધ થાય છે કે જોવામાં આવે છે એ વિશે વિચાર કરીને એની સવિષયતા સિદ્ધ કરી. અનુભૂતિ કેવી હોય છે? વિષયવાળી જ હોય છે. બરાબર? વિષય વગર કોઈ અનુભૂતિ થતી નથી. કેમ? જેવો વિષય એવી અનુભૂતિ. બરાબર? હમણાં જ તમને એક ફોન આવે, તું કહાં સે નિકલતા હૈ મુझे मालूम है, रास्ते में से तू निकलता है, गोलियाँ इतनी महंगी नहीं आती कि चलाने में मुझे इतना हर्ज हो. आज की मेरी गोली के ऊपर तेरा नाम लिखा है तिलकराज. एक ફોન તમને આવી જાય પછી હું તમને ઘારી ખવડાવું કે ઘૂઘરો ખવડાવું તમને. વાસુદેવભાઈ, આપણે કે ઘારી બહુ મસ્ત है ખાની ભાઈ. वासुदेवभाई, એટલે શું થયું ભાઈ? એક ફોન की घंटी बजेली है जिसने मेरी घंटी बजा दी. સમજી ગયા? ઘારી જેવી સારી અનુભૂતિ તમને નહીં થાય તે સમય પર, ખાલી એક ફોનની રીંગે. બરાબર? આમાં ભાગળ પર એક જણ આવી રીતે જ ફોન કરેલો, કોઈને 15,000 રૂપિયા મળ્યા તો બહુ ખુશ હતો, બહુ ખુશ. બરાબર? એ તમારાથી અહીંયા સેવા કરે છે જ. 15,000નો મોબાઈલ મળેલો, બહુ ખુશ. બહુ ખુશ એટલે બહુ ખુશ. આમાં ભાગળ પર તો એ ખુશીના સમાચાર આવે એટલે પતી ગયું. એની પાછળ
સીબીઆઈના માણસ ફરતા થઈ જ જાય. એટલે રાત્રે એને પોલીસવાળાનો ફોન આવ્યો કે તને ફોન મળેલો જ તે ખબર જ કોનો છે? આ પોલીસવાળાનો છે. ચોરીનો આક્ષેપ તારી પર અહીંયા એફઆઈઆર ફાટી ગઈ છે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં, આમ તેમ. એને ફોન પર 10 મિનિટમાં એવો રાતની ઊંઘ ઉડી ગઈ એની. એને થયું કે મને ફોન કાં મળ્યો? બરાબર, આખી રાત તો ઊંઘ નહીં આવી. ફોન પણ કરે શું હવે? ફોનને પોલીસ સ્ટેશન તો જઈ નહીં શકે. રોજ ફોન આવે એને, કેમ પેલા ફોનનું શું કર્યું, આમ છે તેમ છે. અકળાઈ ગયો, ગાંડો થઈ ગયો 15 દિવસમાં કે આ ફોન ફેંકી દઉં રસ્તામાં. હવે પાછા જે લોકો એને ફોન કરે દિવસમાં પાછા એને પૂછવા બી આવે હાલચાલ, પેલો ફોન છે તને મળ્યો તો કેવો છે, આમ છે તેમ છે. એ કંઈ જવા દો નહીં, પોલીસવાળાનો ફોન આવે તો ભાઈ પોલીસવાળા પછી કોઈ ગુંડાનો ફોન પણ આવે. રોજ અલગ અલગ માણસના ફોન આવે. એ ફોને તો એને હેરાન કરી નાખ્યો. બરાબર, છેલ્લે ગાંડો થઈ ગયો કે ફોન મૂકી દીધો એને કે મને નથી મળ્યો ભાઈ, લઈ જાઓ, જેનો હોય તે લઈ જાઓ. બરાબર, કારણ કે એની એક ભૂલ થઈ ગઈ. એને ફોન લીધો એ નહીં, પણ એને જાહેરમાં એવું કહી દીધું. એની ખુશી કોઈથી જોવાય નહીં. એટલે બધાએ નક્કી કરેલું કે આને રોજ રાતે ફોન કરવાનો, અલગ અલગ માણસોએ. બરાબર, રોજ ફોન કરે. બિચારો હેરાન થઈ ગયો. મને કહે વાસુદેવભાઈ મને આ લોકો બહુ હેરાન કરે છે, રોજ ખોટા ફોન કરે. એને ખબર પણ પાછી, બિચારો ડરી જાય રોજ જ. તમે એ માણસને ઓળખો જ છો. ચાલો આજે જરા જલ્દી આપણે પૂરું કરીએ જ આપણા ઉત્સવ સમયને લીધે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદી